નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વિંછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોડાવા આવેલ મહિલાને ભુવાએ છેડકી કર્યા બાદ આ મામલે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટ બાદ વાતચીત મારામારી સુધી પહોંચી હતી। આ મામલે બંને પક્ષ સામાસામી ફરિયાદ નોંધાવી છે, જેમાં મહિલાની છેડકી મામલે ભુવા વિરુદ્ધ નવા કાયદા હેઠળ બ્લેક મેજિક એક્ટ હેઠળ છેડકીનો ગુનો નોંધાયો છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે ભુવા અને તેના પત્નીને માર મારનાર તેના ભાણેજના પુત્ર સહિતના સામે વળતી ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગતો મુજબ વિંછિયા તાલુકાના ટેંડુકી ગામે રહેતા ચક્કુભાઈ પોલાભાઈ સાકરિયા ઉંમર 65 વર્ષ દાણા જોડાવાનું કામ કરતા હોય સુરેન્દ્રનગર ચોટેલા નજીક નવા ગામમાં રહેતા સુરેશભાઈ સામતભાઈ મેણિયા તેના પત્ની સાથે દાણા જોડાવા ગયા હતા। જી હા મિત્રો, પરંતુ ભુવાએ દાણા જોવાનું બંધ કર્યાનું કઈ માનતા રાખવાની વાત કરી હતી। ત્યારબાદ સુરેશભાઈએ જ્યારે બહાર ગયા ત્યારે તેની પત્ની સાથે ભુવાએ ચાકુભાઈએ હાથ પકડી અને શારીરિક છેડકી કરતા આ મામલે સુરેશભાઈને તેના પત્નીએ જાણ કરતા આ અંગે બોલાચાલી થઈ હતી। આ ઘટના બાદ 2 દિવસ પછી ચકુભાઈ પોતાના ઘરે હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રાત્રે 2 વાગ્યાના સુમારે સુરેન્દ્રનગરના ચોટીલાના નવા ગામમાં રહેતા હતા તેના ભાણેજના પુત્ર વિશાલ સામત મેણિયા અને તેની સાથેના 6 જેટલા શખ્સોએ ચક્કુભાઈના ઘરે આવ્યા હતા અને તેના પત્નીને ક્યાં છે ભુવા, અમારા દાણા જોડાવા છે તેમ કહીને ચક્કુભાઈના પત્નીને સાડી ખીચી ઝપાઝપી કરી હતી। દેકારો થતા ચક્કુભાઈ બહાર નીકળતા ભાણેજના પુત્ર વિશાલ સાથે ઝઘડો થયો હતો। જી હા મિત્રો।